અલા ઓઠે આવ્યો હમણાં ચીએ પાડી જાય તને ખબર નહીં પડતી હા તને ખબર નહીં પડતી આગળ ને આગળ ઉડે છે પેલા ઓછો લીન ઉડ્યા છે તને ખબર છે કે ભરતજીવ આવ્યા છે તો પેલા લેબડા હેઠળ ના હંતાઈ જાય તો કાકા મોઈવાનો ઓલો તો કોઈ નહીં કાકા કોઈ આવે ના હારે આ સાફ કરું ગાયને ભાઈ સાવ જોબલા કરું સાફરું કરું એટલે વંજી હા શું કરો કોઈ નહીં આ ખોરતા હતા શું ખોળો આ પેલું ગાયને સાફરું બનાવવું છે ઓવે એટલે ખીલ્લા પેલું હાલવાય જોબલા ખોરો તમે તાર ખોરો એ ખોદવામાં તમારા તો કોઈ તમારું હવે ખોદવામાં તમારે માણસો ખોદી છે પણ થયું એ તમે તો ખોદવામાં ખાડા તમારા ઘરમાં રહેવાના છે તારે શું થયું આ તમારો પેલો ભાઈ રોમજી શું કહેતો તમને ખબર હે હા કે મારો ભાઈ રોમજી તો મૂકે ઘણું રાખ્યું ને કૂતરો એક નંબરનો કે એ રો એમ કહેતો તમને ને કે પાણી વાળતું હતું મને મારા કૂતરો કીધું ઈ હા ને પાણી તમાર વાળે હા તો એ રો તો શું કહેતો ખબર હે હા. કે ઈંડામાં ગાજ પાણી મારા વાળે ને રોમજી ને તો કે હું રાતના આનું પાણી ને તો કે વધારે દાદા કરીને કરે ને તો એમ તો કે ભાજીને પડતો કરું એમ કહેતો હતો મને મારવાની કીધી વાત એટલે મારવાને એટલે વાત છોડી મળો તમે ને એ તો કે ભિખારી ને એમ તો ખાવાના પૈસા તો હું આનું એવું કહેતો હતો ઈ તો હમણે ખબર પડે ખાવાના કુને ઠેકાણા નથી તમારું તો શું હવે કહે પૂછોમાં તો એવું કીધું તમારું શું કે ખાવાના ઠેકાણા ના નહીં તો ગામમાં ભીખ માગે એનું તો પૂરું ના થાય ને એવું કીધું તો આ જોજે એની વાત હવે તમે તો વાત તમારું તો કોઈ ના થાય તમે તો હાવ માય કાંગલી હું હાલ માય જો, કાંગલી થાવ એવું હોય ને તો હાલ જો હું દેખું જો દેજો ખબર પડે જીયા ખેતરમાં એરંડા વાળા એ પેલા ઈંડા વાળું સીધા ને ખાડિયા વાળું તમાર એમાં જો કાકા તો હતો જાવું પડે પાવડો ન પડે એ ખાલી તો હું આજે આવું ખબર પડી જાય ખાલી બનાવો કે ખાલી આમ હાલ જો હાલ અલે આ તારી જબ્બર આઈડિયા કોમ આવી ગયો રોમજી મને ભજીયા તો ના ખવડાયા પણ કોઈ ચિંતા નહીં હવે હું એવન બરોબર ના રડાવું ને એવોને ભજીયા તો નહીં ખાવા પણ ઓને એવો ટાળો કર્યો કે રોમજી જિંદગીભર યાદ કરશે કે ભરતજીને હવે ભજીયા ખરાવાનું પરિણામ શું મળે છે હું હવે જેવું સોનું દીસવા મારું ખરાબ વિચાર્યું આજ એની વાત રમજી ની તો મારો ઢાળે વસ નહીં કરતો અલા તારી હવે હે ને આ બે રડે એટલે મારે જોવાનો થોડી મજા આવશે એટલે હું જોવા જઉં ફટાફટ સોનું જોવું પડશે અલ્યા તું ભજીયા હંગાત મરચે લાવ્યો ને શીકું એટલું લાગ્યું સારું થયું તું અબલા લાયા ર મેઠું ઊંધું થઈ ગયું લે હું તો કહું મને ઓબલા ખાવાનું તો કાકા તેરથી હું ખોટ છું બધા ખબર એમ તો તું એ ઉડી ખાવા ઉડી ગયા ખૂણામાં જ લાગી મને આજ બોલી પેલા રે સ્વામી જવું પડે શું કોઈ ઓમળો ખોઈ પણ આ જીવન હમણાં નીકાળવા પડે કાકા હા પેલા તમારા ભાઈબંધ નહીં ખાટા હા એમ ખાટી જેવું લાગે કાકા લાગે ને કાકા પેલું ખાટી એવું છે હા એના જેવું જ લાગે એ કોંજીજી અલે હો એ મેં આ ચમ કબીરને મારા મારવાનો. મારવા ટીક્યા હી હા ચમ એટલે મારવા ટીકી જા તરત આવી તમે માર વિશે શું વિચાર્યું શું આ જો એટલે શું તેણિયું આવે. હા એટલે શું કીધું અમે લે આ તારી ચપડો હવે જો અમે હવે તારે જોવાની મજા આવશે કઈ વાત કરી હાલ એટલે તને ખબર વાત નહીં કરતા ખબર હે કે નહીં ખબર કઈ પેલા કોલર છોડો એટલે તારથી મોટો હું હા ખબર નહીં પડતી કાકા આખું ચોરી કરી તો ઉપરથી સેના ચોર ખબર નહીં પડતી એટલે મારો છોકરો ઊભો છે એના હવે કોલર ઊંચી ના કરાય પડકી ફોડામાં ખરેખર વાની જગ્યા હું હોત ને તો એટલે મને ફોડામાં છોડ્યો ને પૂરો કરી દીધો રોમલા તો લા મારકી હાજી હા તને ખબર નહીં પડતી હા તું તારે કીધું હું તારે કીધું તને હા મન ખીજવાડે તો તારે એક માણસ કહી ગયો હે જીઓ ખાલી નોમ લે હવે તારે એનું નોમ લેવું કાકા. પડશે ચોપરે તું ભજીયા ચોપરે ખાતા હતા તારે ઈ પેલા આયા હતા તારા મોઢા ઉપર ટેપટ્ટી લગાય ચોપરે તું કે કોણજી કોણ કીધું હે હા માણસ માણસ કે ને કે તને હાલ પટાઈ દેવું માણસનું નામ એટલે તમે આબરૂ લેવા આયા હો ને તમારે માર ખાવી ના હોય ને તો
તો કહી દો સ્વામી સર ના થાપા આવવા પડશે. ખરેખર આ તો બે માઈક આંગલ્યું ને હારી બે કોને તો કોઈ થયું ને એમ કરતે હું ચોરી કરીને ભજ્જો ખાતા તોય સારું હતું. આ રમલું એક નંબરનું પેલું હે કોઈ કરે ને કે ને આ કોંજી તો હાવ માઈક આંગલી ને હારી પાડ્યો પાડ્યો પાડકી આ મારો બનાવ